વાત સત્તાના સંગ્રામની કરીએ। તો આજે 3 રાજ્યોમાં લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે। આસામ, કેરળ અને પુડુચેરીમાં મતદાન થવાનું છે। કુલ 296 બેઠક પર મતદાન યોજાશે। 10 લાખથી વધુ વોટર મતદારો છે જે પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે। આસામમાં 126 બેઠકો માટે 722 ઉમેદવારો મેદાને ઉતર્યા છે। જ્યારે પુડુચેરીની વાત કરીએ 30 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે। 20 પાર્ટીઓના 294 કેન્ડિડેટ ચૂંટણી મેદાનમાં છે। કેરળમાં 140 બેઠકો પર મતદાન યોજાશે। કેરળમાં કુલ 883 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, જ્યારે આસામમાં 126 બેઠક પર 722 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થવાનો છે, જેના માટે 31,940 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે। આસામના 35 જિલ્લાઓમાં મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે આયોગે 1,05,000થી વધુ સુરક્ષા કર્મચારીઓને પણ તૈનાત કર્યા છે। જ્યારે સંવેદનશીલ મતદાન કેન્દ્રોની દેખરેખ માટે ખાસ કરીને માઇક્રો ઓબ્ઝર્વરની પણ નિમણૂક કરવામાં આવી છે। અહીં મુખ્ય મુકાબલો સત્તારૂઢ પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે છે, જ્યાં લાખો મતદારો પોતાના ભવિષ્યના જનપ્રતિનિધિને પસંદ કરવા માટે મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યા છે। આ જ રીતે કેરળની વાત કરીએ, કેરળમની વાત કરીએ, જ્યાં તમામ 140 બેઠક પર એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, જ્યાં 883 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। રાજ્યમાં 2,71,00,000 મતદારો આજે મતદાન કરશે, જ્યાં એલડીએફ ત્રીજી વખત સત્તામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે યુડીએફ પોતાની ગુમાવેલી જમીન પાછી મેળવવા માટે પણ પ્રયત્ન કરી રહ્યું છે અને એનડીએ રાજ્યમાં પોતાનું ખાતું ખોલાવવાની આશા રાખીને બેઠું છે। તે જ રીતે પુડુચેરીની વાત, જ્યાં 9,50,000 મતદારો પણ આજે 294 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય ઈવીએમમાં કેદ કરશે। વિધાનસભા ચૂંટણી સિવાય આજે કર્ણાટકની 2 બેઠક, નાગાલેન્ડમાં 1 બેઠક અને ત્રિપુરામાં 1 બેઠક ઉપર ઉપચૂંટણી યોજાશે। તેમજ ગોવામાં પણ 1 બેઠક ઉપર ઉપચૂંટણી થવાની હતી, પરંતુ ત્યાંની ઉપચૂંટણી પર હાઈકોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે, એટલે કે ગોવામાં ચૂંટણી 1 બેઠક ઉપર નહીં થાય।